તો નેક્સસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલ દ્વારા નડિયાદના ડુમરાલમાં વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દિવ્યાંગો માટેની ક્રિકેટ મેચમાં ગુજરાત અને અન્ય રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમી પોતાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। ત્યારે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે એક ભારત નેક ભારતની થીમ પર આ વ્હીલચેર ક્રિકેટ મેચ રમાઈ હતી। આ અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે। ત્યારે વર્ષ 2025માં એશિયા કપનું પણ આયોજન થવાનું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને નેક્સસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વ્હીલચેર ફાઉન્ડેશનને ₹80,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન ચરોતરની ધરતી પર નડિયાદ ખાતે પહેલીવાર સમગ્ર રાજ્ય દેશમાંથી આવેલા દિવ્યાંગ રમતવીરો દ્વારા વ્હીલચેર ક્રિકેટનું સ્પર્ધાનું આયોજન રાખે છે, જેમાં ભારત બીની ટીમનું ગઠન થઈ અને બે ટીમ વચ્ચે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે।